સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। ગુરુદેવ સ્ટોન કરેલા વેગન બ્લાસ્ટથી ચાંપલાવત ગામે મકાનોને નુકસાનનો ગ્રામજનોનો આક્ષેપ। સાઠંબા તાલુકાના ચાંપલાવત ગામ નજીક આવેલી ગુરુદેવ સ્ટોનમાં કરાયેલા બ્લાસ્ટિંગથી નવા બનેલા મકાનમાં છતના પોપડા અને દિવાલોમાં તિરાડો પડ્યાનો ચાંપલાવત રહીશોનો આક્ષેપ। ચાંપલાવત ગામથી થોડા જ અંતરે ગુરુદેવ સ્ટોનની લીઝ આવેલી છે। રસોડામાં મહિલા રસોઈ કરતા હતા અને પોપડા પડ્યા। આ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી એવો ગ્રામજનોનો આક્ષેપ। ચાંપલાવત ગામે ઘરમાં છતમાંથી પોપડા પડ્યાના બનાવે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સદસ્યો સ્થળ પર મોટી જાનહાની થતા રહી ગઈ। ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। દોલતસિંહ ગામ ચાંપલાવત અને ગુરુદેવ કોરી છે એને વેગનથી મારા ગામમાં ઘરનું નુકસાન આવ્યું છે અને બ્લાસ્ટ થવાથી વેગનના બ્લાસ્ટ થવાથી ઘરના પોપડા પડી ગયા છે। બહુ ભારે નુકસાન છે તમારે લીઝ 500 મીટર। બીજા કોને કોને નુકસાન થયું છે? નુકસાન તો આ આજુબાજુના બધા ઘરવાળાને થયું છે, બધા કરે। કેટલા વર્ષ થયા હશે ઘર બનાવે? ઘર બનાવે 10 વર્ષ જેવા થયા છે। બરાબર। અને આ નવું ઘર બનાવ્યું છે પાછળ, તેના 1 જ વર્ષ થઈ તો પણ તિરાડ પડી ગઈ છે બધી। બરાબર, તો તમે કોરી માલિકને રજૂઆત કરેલી? પહેલા કરાવી, કોઈ જોવા આવતા નહીં। ઘણી વાર કહી દઉં એમને।